આ ઉનાળો આવે ત્યાં જ કામ પૂરું થઈ એ જાય આપણે રબારી નો હારી આવે ભલામણા હે નો આવે નો આવે નો દવાય ને પણ કાકા હવે માર હારાને નો ખબર પડવા દેવાની હોય એમ નહીં તું છે ને આપણે જવાનું આણા કેડો મજા તા નહીં હા પણ તું ઢોર માં જા એટલે મેં બે ભાઈ રહી ગઈ તો એમ નહીં તો રોજ હું જાતો તમે એક દી જાતો તમને કઈ વાંધો છે તમને કઈ વાંધો છે એટલે કઈ રોજ મને જવાનું તું અહીં તો હામો રે આવ અહીંયા ઉપર ની બાજુ બીક લાગે કઈ નો હતો એ હા તને શું કહું છું આ ટાઈમમાં લગ્નમાં પાઘડી લીધી હતી ને. હા 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 તા હા અહીંયા આ કાકા એ ત્યાં પણ પોરો પર ઉભા રહ્યો ને ઘરે ગઈ હોય એવો વર્તાઈ રહ્યો છો હા કા ખમી ખાઈ એ ઉભો રે ને અહીંયા એક તો મારે એન્જિન હાડા દેવાનું છે બોલવા મળશે ત્યાં પર પોરો ખાવ ને હવે હા તો પડી ગયું કાકા મારે એમ છે મારા ભાઈ પણ છે ને આ મારો મગજ ઠેકાણે નહીં થઈ પણ અમે ધરી લીધી છે ઢોલ પડી પછી મારો મગજ કયો અરે હું કહું તું ઢોર માં જા હા અને મેં જઈ આણા ચેડો તે હાલો જઈશું ને જાવી જ છે પણ હું જઈશું પણ તો એમ નહીં તમે ને હું બે જઈ હું ગાડી હાકલીશ તમે વાય બે જજો ત્યાં પણ બમ ફેંકી ગયા બમ ત્યાં પણ મારો વારો સડાવો છે માં ઘાયરો ને ને નથી લાગતું એ ભાઈ એને રવા દે તને વાગશે હાથમાં દે એ પાણા ગયો એ પાણા ગયો છે બરાબર ઉડી ગઈ સોધી આયા छाले जाने झूठा जाने झूठा ए काका झूठा ए काका झूठा छोकरा ने बोला मार खा બધા પોરો ઘર ઉભો નહીં રહેતો તું આ તો આને મારું એક યા આને દાહેબ લે ભાઈ હું આડો ફરું છું આને મારવા જોઈએ છે હા એમ કરવું બાજી જ લેવું તો બાજુ અરે ભટકાય મામાને બોલા જાવું જો આ તો મેં બોલાયો તો એનું બોલ કરે છે એને બોલાયો તો હું કરે આપી મારા મામા આયા નથી ને કે એકલા કાફી છે એ નહીં દાવરે હું તો ગાવલડી ઝારવા નહીં દાવરે મોજ હા મને નાના છોકરા ખીજવે છે કાકા હું ખુદરે ગજા મને નાના છોકરા ખીજવે છે કાકા નહીં દાવરે હું તો ગાવલડી ઝારવા નહીં દાવરે
મારા હોનાણા તેડી આવજો એટલે અત્યારે ઢોર મારો જાવું જ છે જાવું જ છે તે હતા તો હું જાઉં છું એમે જાવી હો તું તાર આણા તેડવા હે કાકા હે હું કહું છું શું કે આતંકી જો ચાર ભાઈ રહી ને હા હા ભગવાન ના ગોખલામ મેલતા જાય એ બંધ કરી દીધી ઓછી કરી હતું બેઠ ગઈ હતી હા એવું થયું આ પડતા બે બંધ કરી એમ કે આ તો તમે માવા નો ખાતા નહીં ખાઈ હાલ ને ભાઈ હા ન્યા લાદી વાળા મકાન છે તે લાજી વાળા હોય તો પણ માવા ને ખાવા તારે હું વાંધો એટલે હોય એવું કેવાય હું ન્યા ગયો તો કાકા ગયા તને ને તું પોતું મારવા નહીં બોલાવે હારા ફોન નો આવે આવે નહીં આવે તું તાર ઉપાજી કરી મારી એમ કિસે જમાઈ તમે કાકા આયા કશે હે ઘડી બીડી હળગાવશે એટલે આ પણ બીડી નથી પીતો એ ભલા મને હું ઉપાધી કરે પણ હારા બીડી પીવે છે તે ઈ ભલે અલ્યા આતા હા પણ માવા ત્યાં નહીં ખાઈ નહીં ખાવ ને નહીં ખાઈ હા ખાઈ લીધું આજ હાસુ ને હો તો હું જાઉં છું હા તમે આવો ને હા ત્યાં દૂધીમાં ઉકાળા ઉપર ઊભો છું દૂધીમાં ઉકાળા તેને ઉકળા ઉપર હું તારા પાપડ નાખી તમે આવતા હોય તો આમ જોવા થાય ને તો એમે ઘર ભાડું તું ઘરે જ આવશું દૂધીમાં આપણી પડખે નહીં રહેતા પણ એમે ઘરે જ આવશું હે હો કિરે આવશો હા તું ઢોરમાં જા તું તાર હા તે હાલો હું જાઉં છું હા એ પાંચીઓને દચ્યું અપરૂપા કાકા પાંચીઓને દચ્યું યા બોરે હાજીઓ ને દસિયો આ બેરુ પાતા કા બાજીઓ ને દસિયો યા બે કવલડી સારવા કવલડી સારવા હલો ગો તો કવલડી સારવા હલો રે ખબરડી સારવા ગાલે સદા બતા ખબરડી સારવા યા રે હાલ પાય હો બાકી ને આમાં કાંઈ લેવાનું છે નહીં આ તો તું પૂરું પાડ ભાઈ બધાય પાડે હું એક નહીં ઓ બાપા હાલો હવે જાય ને જાવું જ પડશે ને હાલો નકર આ હાથ નહીં લેવા દે હે જાણલા દેડવા હાલ્યા રાય ગા ભાઈ આણલા દેડવા હાલ્યા રે એ દેવાયું ના ઘેરે હાલ્યા રાય ગા ભાઈ દેવાયું ના ઘેરે હાલ્યા રે अरे प्रधान जी કહો મહારાજ प्रधान जी राय का भाई कब सारा काम जता हुआ लागे से अपने देखी ने केम पासा फरी वळ्या जरा तो तपास અરે બહુ સારું હાલ હાલ અરે રાયકા ભાઈ અરે બોલો પ્રધાનજી આપના મહારાજને દેખીને પાછા કેમ ફર્યા વિરા અરે પ્રધાનજી અમે મહારાજાને દેખીને પાછા નથી વળ્યા અમે અમારી વસ્તુ ઘીરે ભૂલી ગયા છીએ અરે જે કઈ વસ્તુ ઘેર ભૂલ્યા હોય કઈ સંભળાવો વીરા એ લાંબીલા ઘડિયું ઘેરે ભૂલ્યા પ્રધાન વીરા લાંબીલા ઘડિયું ઘેરે ભૂલ્યા એ રામે લાકડીઓ તમારી સાથે
ગાવાયો કંબા કમળ કમર સાથે બીડી બકાસ કરે પૂજા પ્રધાન વીરા બીડી બકાસ કરે પૂજા બીડી બકસ કમર સાથે ને ગાવાયો બીડી બકસ કમર સાથે તમે કેમ આવો એમને કેડી પ્રધાન વીરા તમે કેમ આવો એમને કેડી અમે ગરાવી અમ ક્યો ને રે ગાવાયો અમે ગરાવી અમ ક્યો ને અરે મહારાજા રાયકાભાઈ પાસે બધી વસ્તુ હોવા છતાં રાયકાભાઈ જઠું બોલી રહ્યા છે. અરે રાયકાભાઈ જો તમે સાસુ બોલશો તો તમને રાજમાંથી ઇનામ મળશે અને જો તમે ખોટું બોલશો તો તમને બોળિયા નાથના શોભે તો આ શું બોલો ને હા એમ ઇનામાય મળે ને ક્યારેક પછી જાય મળે એમ તો આ શું બોલવું અરે પ્રધાનજી મહારાજાને સાસુ કહેશું તો ખોટું તો નહીં લાગે ને અરે મહારાજા રાયકાભાઈ કહે છે મહારાજાને સાસુ કહેશે તો ખોટું તો નહીં લાગે ને અરે નહીં જે કઈ વાત હોય એ સત્ય કહો રાયકાભાઈ એ આજ રાય કાકા હુને આજ માલ સાંભળો રે એ તારું મારા દિલાડાની દોનવાન આજ રાય અરે રાયકાભાઈ, અરે મહારાજા બોલો. અરે રાયકાભાઈ, તમે પણ જાણો છો કે મહારાજ અજમલને ત્રણ જગદંબા જેવી ત્રણ દીકરીઓ છે. લાસા, લક્ષ્મણ, સગુણા, ત્રણ દીકરીઓ હોવા છતાં અજમલ કઈ રીતે પેટના વાંઝ્યા કે? અરે મહારાજા,
દીકરી તો એક પંખીનો માળો છે, આજ પાખું આવે અને કાલ ઉડી જાય. બાડો બોબડો લૂલો લંગડો જો પુત્ર હોય તો મહારાજા આ રાજ ચલાવે, નકર એકડીના સમય આ રાજને તાળા જેવા છે મહારાજા. અરે હા રાકાભાઈ, તમારી વાત કોઈ પણ સત્ય છે. અરે પ્રધાનજી, રાકાભાઈની વાત કોઈ સત્ય છે, હાલ ને હાલ વનાક કરો. એ સારા એ નામ લયા આલા રે કા ભાયો, સારા એ નામ લયા અરે પ્રધાનજી, કહો મહારાજ. પ્રધાનજી, આ તો આપણે બંને નગર રક્ષા ગયા નીકળ્યા છીએ પ્રધાનજી. હા મહારાજ. ખરેખર બન્યું છે એવું કે મારો નાથણી રાજા અજમલને રજતપણા જોઈને મુખ જોવા તૈયાર ન હોય, હા મહારાજ. તો એ પણ એક હું દુઃખનો ભાગીદાર ગણાવ. હા મહારાજ. તો પ્રધાનજી, આ દુઃખના નિવારણ માટે તમે રાજમાંથી સતીને બોલાવો. અરે બહુ સારું. હે આજે પર તન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. આજ પર તન બોલાવે રાજમાતા આવજો રે. આજ પર ધાન બોલાવે રાજમાતા આવે આવે. એ આવ્યા હરને લહરે મહેલ આવ્યા રાજને દરબાર. ધાન બોલાવે રાજમાતા આવી આવે. અરે પ્રધાનજી, અત્યારે રાજોને શું કારણ? આજ સતી રહે આવીને સ્વામીને નમનો કરે. એ નમનો કરે વહારમ વહાર વંદન કરે વહારમ વહાર. સતી રહે આવીને સ્વામીને નમનો કરે. આજ સતી નારે હે બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી. એવું મારું તુરે તો બરાત. સતી નારે હે બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી. આજ સ્વામી ના મુખડા રે કે માયુ દાસ જણાય. એ તમને કોને કીધા કરવા સ્વામી ના મુખડા રે કે માયુ દાસ જણાય. આજ કહો રે સ્વામીના દિલડા કે મારે ઉદાસ.
કીધો ને તમારે દિલડાની વાત કહો રે સ્વામીના દિલડા કે મારે ઉદાસ સતી તમે સાંભળો રે એ તારું માર દિલડાની વાત કરું માર સુધી યાની જન વાત ન લગાવો ને સતી તમે સાંભળો રે बारी मेरा रे बोला મને મેરા રે મારે સોમનાથ હું તો બોલું સોમનાથ સતી મને મરાવું ગામે સોમનાથ પેલો મારવાજી યો અવતાર મારો ભક્યો રે અવતાર એમાં સાગર તારે સતી મને મરાવું ગામે ગટની રયત સતી મને મેળા રે બોલ્યા મેનલા માતા ના પર ચાર મેનલા માતા ના પર ચાર ગટની બચા સતી મને મેળા રે બોલ્યા आज लाशा करे लक्ष्मी रे तने मारे दिल रे ये सागुणा हैया तेरो मारे सागुणा हैया तेरो मारे आज लाशा करे लक्ष्मी रे तने मारे दिल रे દીકરી સતી રે પંખીનો માળો ને કહેવાય કાલે પાછો હવે ઉડી જાય પાછો હવે ઉડી જાય દીકરીઓ પર લાવી જઈએ ને સાફરી દીકરીઓ પર લાવી જઈએ ને સાફરી
નથી મારે રાજા ગાડા ચલાવનાર નથી માર ગાડી એ બેસનાર તું તો યુ પાર લાવી જઈને સાસરી સોમનાથ આજે નાચતા દીકરી સગુણા આજે ત્રણ દીકરી સોમનાથ આજે આપણે આવેલ સોમનાથ અરે સતી હા સોમનાથ સતી હું જાણું છું કે આપણે તમે જગદંબા જેવી દીકરીઓ છે પણ સતી આ રહે તો ડગલે પગલે મેણા બોલે છે સતી કે હે મહારાજ મહારાજ તમારા આંગણે પુત્રની ખોટ છે તો એક દિવસના સમયે દીકરી તો જેમ ઉંમર લાયક થાય દીકરી તો સૌના સાસરે શોભે જો મહારાજ તમારો જો દીકરો હોત તો રાજગાદી સંભાળ કરી એક દિવસના સમયે આ ગાદીનો વારસદાર કોઈ નહીં તે માટે સતી હવે મેં નક્કી કર્યું છે મારે મારી કાયાનું કલ્યાણ કર્યું છે સતી પુત્રના પ્રાપ્તિ માટે મારે શિવના સને જવું છે હવે મને લોકોમાં હવે મને જગ જવાન લીધા નહીં સોમનાથ શિવના તમે તો તમને નહીં જવા દો સોમનાથ અરે નહીં સતી મારે કાયાનું કલ્યાણ કરવું છે હવે મને લોકોમાં જગ જવાન લીધા ભલે સોમનાથ જો તમારે જાવું તો મારે કોઈ ના નથી પણ આપણી દીકરી સગુણા આજ ઉંમર લાયક થઈ ગઈ છે તેને આજ પીડા કરીને પછી જાવ સોમનાથ અરે પ્રધાનજી કહો મહારાજ. પ્રધાનજી નાદમાંથી ભૂદેવને બોલો અરે બહુ સરસ. એ આજે પરતન બોલાવે રાજગોર આવજો રે. રે આવજો રાજને દરબાર. આજ પરતન બોલાવે રાજગોર આવજો રે. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ અરે મહારાજાને અભિનંદન મહારાજા અત્યારે આ ગોરદેવ નહીં બોલાવવાનું કારણ અરે ગુરુદેવ અભિનંદન અરે ગુરુદેવ મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તે માટે તમારે ટકોરના શ્રીફળ લઈને જવાનું છે અરે ભલે મહારાજા અરે હા ગુરુદેવ દેશ જાઓ પરદેશ જાઓ પણ એક પિંગલગઢ ન જાતા અરે મહારાજા આ ગોરદેવ દેશ જાય પરદેશ જાય પણ એક પિંગલગઢ નહીં જવાનું કઈ કારણ તો હશે ને મહારાજા અરે હા ગુરુદેવ પિંગલગઢ ન જવાનું કારણ એ છે કે ત્યાંના રાજા ભટિયાર સાથે મહારાજ અજમલને 20 વર્ષથી વેર ચલાવે છે હા મહારાજા આ વેરીને મારે કઈ રીતે વેવાય બનાવવો આપની વાત કેવી સત્ય છે મહારાજા હું પિંગલગઢ નહીં જાઉં પણ હું પણ તમારી પાસે એક વચન માંગુ છું મહારાજા કે આ ગોરદેવ જે જગ્યાએ ટકોર અને શ્રીફળ સ્વીકારીને આવે એ આપને માન્ય રાખવું પડશે મહારાજા અરે હા ગુરુદેવ અરે ગુરુદેવ લેખમાં કોઈ મેખ મારી શકતું નથી હા મહારાજા જેવા સગુણા બેનના લેખ અરે પ્રધાનજી ગુરુદેવને ટકોરના શ્રીફળ આપો એ આજ હર કે હું